તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો બ્લોગ અમારો સ્ટાર્ટ થાય છે અને આજે છે ને 12 તારીખ 12/12/2025. તો આજે છે અમારા પપ્પાનો બર્થડે. તો હવે છે ને બર્થડે છે પપ્પાનો, એટલે પપ્પા માટે ભાભીને ગિફ્ટમાં બાઇક લીધું છે. તો પપ્પાને ખબર નથી, એટલે પપ્પા નીકળ્યા, ખેતરમાં ગયા, એટલે ઊન માનસી રેડી થઈ ગયા છે. બંટીભાઈ આજે વહેલા ફટાફટ પતાવીને એવા ના, એટલે એમને એમ કીધું કે હું આગળ ઊભો રહું છું, એટલે બધું લેવા માટે ઊભા રહ્યા છે. તો પપ્પા ગયા છે, તો 1 કલાક પછી પપ્પા હશે. એ પહેલાં બાઇક લઈને અમે ઘરે આવી જઈએ, તો ઘરે મૂકી દઈએ બાઇક માનસી, અને પછી પપ્પાને સરપ્રાઈઝ આલીશું. પપ્પા કીધું અમે પહેલા કે સ્કૂટી લાવીએ, એમ તો પપ્પાએ સ્કૂટી ના પાડી કે તું મને તો પપ્પાને છે ને સ્કૂટીનું કીધું, પણ પપ્પાએ ના પાડી કે સ્કૂટી નથી જોઈતી, એમને બાઇક જોઈતું હતું. અને પપ્પાથી હવે કિક મરાતી નહીં, પ્લસ એમના બાઇક કેટલા ટાઈમથી કહેતા હતા, એવું નહીં, કેટલા ટાઈમથી લાવીએ કરતા હતા. તો ફાઇનલી ભાઈ કે ચાલો બર્થડે છે તો પપ્પાને ગિફ્ટ આપીએ કે બાઇકની એટલે બાઇક લીધી. તો છોકરાઓ તો સ્કૂલ બધા જતા રહ્યા છે, એટલે હું માનસી અને રાવી અમારી જોડે આવે છે. હા, તો રાવી અમારી જોડે આવે છે. બીજા છોકરાઓ બધા સ્કૂલમાં જતા રહ્યા, કેમ કે એમને ખબર પડે તમે સ્કૂલ લઈ ના જાત, રજા પડી જતી નહીં વનસે, રજા પડી જતી. એટલે ચાલો અમે જઈએ હવે શોરૂમ પર. પપ્પા માટે બાઇક લઈને ફટાફટ આવીને મૂકી દઈએ. પપ્પા આવી જશે તો અમારો પ્લાન ફ્લોપ થઈ જશે, એટલે એ આવે એ પહેલાં પ્લાન અમે ઘડ્યો છે એ પ્રમાણે જઈએ. સ્કૂટી લઈને જઈએ, કેમ કે પપ્પા છે નહીં, અને મસ્ત તાપ થોડોક આવી ગયો છે, એટલે ઠંડી બી ઓછી લાગશે નહીં. સવારમાં હોત વહેલું તો પ્રોબ્લેમ થાત, પણ 9 વાગ્યા છે તો આમ તાપ બી એટલો બધો નથી. તો જઈએ અમે. નીકળી ગયા ઘેરથી, બંટીભાઈ આગળ ઊભા રહ્યા છે નહીં માનસી, તો જઈએ. એનાથી પપ્પાનું બાઇક આવી ગયું. તો આ બાઇક છે ને એમને ગમતું તો એવું લીધું છે નહીં, એમને ગમતું હતું એવું લીધું છે. એમની માટે બહુ મોંઘા બાઇકો દેખ્યા, પણ એમનો જીવ અમન એમ જ હતો, એમને આ જ બાઇક જોઈતું હતું. ભાઈ એને કહેતા હતા લઈશ તો આ જ બાઇક લઈશ, એટલે એ જ બાઇક લીધી અને એ જ કલર લીધો નહીં મમ્મી. પપ્પા આયા, હજુ ખબર જ નહીં, પણ ખેતરમાંથી આયા તો એમને જોયું નહીં, અંદર ગયા તો ખબર જ નહીં. એવું? ઓહો, બરાબર. પપ્પાને તો બોલાવો. તો અમારા પપ્પા પેલા છે ને આ બાઇક ફેરવતા હતા, જો કેટલી વિચારીને હાલત જાગી ખરાબ કરી નાખી છે નહીં. કેટલા 15 વર્ષથી આ ફેરવતા હતા પપ્પા, એને પૈસા વચો બીજા સીટ કેવી કરી નાખી છે. અને વિદાય આલશે અને આ ફેરવશે એમાં પપ્પા. હજુ તેમને તો ખબર જ નહીં, એમના રિએક્શન જોવાના નહીં. આ તો ફેરવવાનું જ, ખેતરમાં ઘાસ ખેંચી લેવા, દૂધ આપવા માટે. એવું છે એમ? આ ખેતર માટે અને ફરવા માટે એમ? દૂધ વાળા રોજ કે અમે દૂધ આલવા છે ને લગવા વાળા. હા, તો કે યાર વિમેશભાઈ બાઇક તો લાવવા ને, હું તો પપ્પા કે બાઇક તો છે જ બધા કે, પણ કે દૂધ માટે આ જ જોઈએ અમારે. બીજા બધા છોકરાઓ કે આવા લગાવવા નહીં દેતા કર્યો કે. તારું એમને બોલાવો તો ખરા, બોલાવો જાય રૂક્ષા. પપ્પાને બોલાય તો બોલાવે છે કે મમ્મી કશું થયું કઈ બાર. આયા પપ્પા. તમારો ઘોડો આવી ગયો. ડ્રીમ બાઇક કહેવાય. એમનો ડ્રીમ હતું આજ બાઇક લાવવાનું. ચંપલ હોદે છે. કેટલા 2 વર્ષથી કહેતો હતા નહીં બાઇક લઈશ તો આ લઈશ એમ. તો તમારા બાઇક આવી ગયું, તમને દેખ્યું નહીં. ગોળ ફરી દેખાશે ભાઈ. પપ્પા કલર બીજો ના લા. બરાબર છે, સરસ છે પપ્પા. ના, પપ્પાને આ જ કલર જોઈતો તો પપ્પાએ કીધેલું ભાવિનને કે આ જ કલરમાં જોઈએ છે, વાત કરેલી. હા, તારા
આજે લાયા લાયા ને પેડા હા કાકાનો બર્થડે છે હા શું હા તો જેન્સી બેન રાવી તો સુઈ ગઈ આઈ ના જેન્સીને તો ખબર નહીં તાવ બહુ જ ચડ્યો છે દવાખાને જઈને આવી પણ હવે ચાલના કરી લે બેટા અહીંયાથી બસ જેન્સી બેન છે ને ચાલના કરે છે નહીં કેમ કે સૌથી વધારે વાત ફરવાના ટ્યુશન જવાનું નહીં જેન્સી હે હા ટ્યુશન જવાનું ને સાચું કરી દે રોજ દાદા પેલા સાથેઓ કરી દઉં નહીં આવડતું. નહીં આવડતું મમ્મી કરા જોઈ લે 7 1 પપ્પા જ જોઈતું તું તમે બાઈક કેટલા બાઈક જોયા પપ્પા વચ્ચે કરી દે બે 3 દિવસ ફર્યા બાઇક માટે તો છેલ્લે આજ આવ્યો તમારા પપ્પાના જે બાઈક જોઈતું તું કેટલાય સમયથી કહેતા હતા આજ લાવીશ ને તો આજ બાઈક લાવીશ કરો નહીં ઓહો શું હજુ બીજું બંટી પાસે સરપ્રાઈઝ રાખી છે લો પણ પપ્પાને ચોકલેટ તારા છે પણ પપ્પાના પેલા એવું નહીં બંટીભાઈ કચા બચા કેટલા છે આપડા બિચારા પપ્પાને ખાવા નથી નહીં રહ્યા દે તારે ખાવા જ નહીં દે હા ચલો મસ્ત હવે હાર તો ચડાવો બેન લો એ પડ્યું હવે એ ના લઈશ બેટા ઉપર 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 સરખું કરી આપ દાદાને બાઈક ને પહેરાવાનું ત્યાં નહીં તારે અહીંયા 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 બેટા એને શીખવાડ હા તો બાઈક ની ચાવી કઈ ગઈ બાઈક ની ચાવી તાલા આપણે શોરૂમે તો ના લઈ ગયા પણ અહીં બાઈક ની ચાવી આલી દાદાનો ફૂલોનો વરસાદ કરી દીધો તો પપ્પા ચાલુ તો કરો એક ઓટો મારી આવો અમે ચાલુ તો કરો આ ચોકલેટ લઈ લો બંટી ભાઈ મને એક આપો ને. આપો બેટા ઓહો ઓટો તો મારી આવો પપ્પા ના ના એક ઓટો મારો ને પેલા કેવું હતું હવે પેલી રામપ્યારી શું કરવાની તમારી એ ખેતર ની હજુ એને છોડવાની એમ હા એટલી કમ્પ્લીટ ગાડી જ હજુ તો તમને લાગે સાચી વાત છે પણ એમ આ ગાડી તો કેટલું વજન એવું છે એટલું ડ્રીમ યોગા તો ખસે જ ના કાદેમાંથી તા પપ્પા એમને તો 15 વર્ષે એક જ બાઈક આવ્યું હતું હાથ લઈને ફરે બધે મને આજ ગમે છે બુલેટ હતું તોય બુલેટ લઈને નતા નીકળતા ને પપ્પા એમનું ફેવરેટ બાઈક છે મૂકી રાખવું પડશે ઠટાડું થશે જ તોય એક જ કિકમાં ચાલુ થાય તમારે ખાલી પગ મૂકે એટલે ચાલુ હવે ના થાય એટલે એમને ઓળખી ગયું પેલું 15 વર્ષથી એક જ જણ ફેરવા છે ને એટલે તો આવું કેવું દાદા હારું લાવે ને તમે ખાવા માંડ્યા દાદા દાદુ જો આ દાદા જૂનું બાઈક ને એક જ કિક મારશે ને ચાલુ થઈ જશે છે ને કોઈને નહીં ઓળખતું તા ક્યારે લઈને ફરશો દૂધ આવવા જાય ને એટલે એક જ ડાયલોગ હોય નહીં મમ્મી ખાધી એની તારી જોડીને હેડ્યા હા પપ્પા આ રામપ્યારી ફરી જોડી દીધી તમે શું મોટર ચાલુ કરી બહાર પાણી કાઢી ઉપરથી મેં રસ્તો બનાવ્યો ઉપરથી કેમ આજે મોટરો નહીં ચાલુ કરી તો રહેવા દો બાઇક પર જ બધું બાઈક ઉપર બાંધી લાવશે ગાડી ખાલી ફસાઈ
તો ટ્રોલીમાં આવે એના કરતાં ડબલ તો બાઇક ઉપર આવી જાય છે નહીં એટલું ખતરનાક બાઇક છે. હા જો મસ્ત એનો લુક મસ્ત છે નહીં મમ્મી. આ લાઈન નીકળજો પપ્પા પાછા હા હોજે મમ્મી જજો પાછા જોડે. એ આ કઈ ઘોડા મારવાના અમો કડીઓ મારવા જ નહીં દે ભાવિન તમને. હા કડીઓ વાગ જ નહીં આમાં. પણ સરસ છે ને પપ્પા આમ લુક મસ્ત છે હે ને. એક એક્ટિવા છે, એક બુલેટ બુલેટ છે, એક બંટીભાઈ નું, એક પેલું બાઈક હા એક લાલ રોયું, 3 જણ અને બાઈક અને તમે ખરો ને અમારું એક્ટિવા ખરું પણ એ 3 જણને 4 વસ્તુ ભેગી કરી એમ નહીં. તારે બધી વસ્તુ આપણે તો વધારે જ છે. બધી વસ્તુ વધારે જ છે આપણે તો. સાયકલો એટલી છે, સાયકલો બાયકલો બધું લાઈન આ તો જગ્યા છે એટલે હજુ તો 2 સાયકલ નવી પેટી પેક છે જો. એ તો નોય એ તો છોકરીઓ મૂકી ગઈ છે આપણી નોય છોકરીઓ મૂકી ગઈ છે. હા આ ભાવિનની છે. મમ્મી શું કહેતા કડીઓ મારવાની એમ કહેતા છોકરાઓની તય છે જો સામે. હે મમ્મી એમ કહેતા કડીઓ મારવાની છે. ને નહીં પપ્પા એમ કે આમાં કડીઓ વાગે એવી નહીં એમ. મેં કીધું આ પપ્પા ફેરવતા પહેલા તો કડીઓનું વિચારે કે કડીઓ કઈ વાગે એવી છે. આ મારા ભાવીને બાઈક લઈ આલી છે આ વખત. શું કેવું ભાઈ તમારું? તારા ભાવીને લાવ્યો તો લઈ આલા ને એમાં શું નવાઈ છે નહીં પપ્પા? હે એમાં શું નવાઈ છે નહીં? એનો નાનેથી મોટા નહીં કર્યા. હા તો એમાં લઈ આલે એમાં નવાઈ શું છે? હા તો આ ભાવિનભાઈ ના નામે આવ્યું. ભાવિનભાઈ નામે આવ્યું. લઈ આલી છે ને. એટલે પપ્પાના છે ને શું છે કે અમે બધે એટલે એમ અને એમને પેલું પગનું ઓપરેશન કરાવ્યું પછી એમને પેલું કીક નથી વાગતી પેલામાં બહુ. પણ એમ કે કઈ ઓપરેશન નો કોઈ અર્થ નહીં એમ. એટલે પેલી તો સુવિધા કરવી જ પડે. શું ભાઈ કે બાઈક એટલે એમ દીપ કે હું જ લઈ આલત બાઈક પણ એ ભાઈ લાવ્યો એટલે કે ઓ વધુ નહીં. એ તો મારી એમ કે ગણતરી હતી આવીને કે ના હું લઈ આલું છું પપ્પાને કે એટલે ભાઈ એમ દીપભાઈ ઠંડુ રાખ્યું. બરાબર સારું ને. પણ જો છોકરા એવા છે તમારા કે બધા 3 લડે એવા છે કે પપ્પાનું લઈ આલું હું લઈ આલું હું લઈ આલું. કોઈ ના કે એવું છે જ નહીં. પેલું લાલ બાઈક 2 લીધું. પછી બુલેટ પપ્પાએ લીધું. ભાવિનભાઈ લીધું. હવે હેમદીપ લાવશે આવતી સાલ. હેમદીપ શું લાવશે? હેમદીપનો હવાર ફોન કરીને તે સ્પોર્ટ બાઈક લેવું છે એમ કહેતો હતો. ઓહો તો કોણ ફેરવશે? હે પપ્પા સ્પોટ બાઈક લઈને શું કરીશું? ના નહીં લેવાનું. અહીં લાઈ કઈ ખજેરા કેડોના મનકા જતા રહે. નહીં લાવવાનું. લોન તો કઈ એક્ટિવા હા બદલીને બીજી નવી એક્ટિવા મારે 2 છોરીઓને લઈ આલજે એમ કહીશ ભલીને. હા આ કઈ ખારું બોલે. હા યાર હા લઈ આવે. આમ તો આ બી અમારે ચાલે જ છે પણ નવું એમને નવું જોઈએ તો નવું લઈ આલજે. એને કહીશું કઈ એક્ટિવા 2 છોરીઓને લઈ આલજે. બરાબર બસ 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 હેડો હેડો હેડો. આજે બજેટ બહાર પાડી છે. જાહેરાત નવી જાહેરાત થઈ ની. નવા બાઈક જોડે નવી જાહેરાત થઈ. તો આજે જો અમે છે ને 3 સાસુઓએ છે ને સરખા કુર્તા પહેર્યા છે. જો આ બેનું દેખી લો અને મારો જો બેકમાં તમને બતાવી દઉં છે ને તમે 3 સરખા કુર્તા પહેરી દીધા છે અને એક પ્રસંગમાં જવાનું છે. તો ચાલો હવે બાઈક આવ્યું અને પપ્પાનો બર્થડે હતો પણ આજે તમારે પાર્ટી નહીં થાય નહીં મમ્મી? આજે નહીં થાય. બાકી રાખી. ભાવિનભાઈ ઘરે હશે ને ત્યારે. હા કેમ કે અત્યારે ભાવિન બહુ મોડા આવે છે એટલે લેટ થઈ જાય છે એટલે જવામાં કંઈ મજા નહીં આવતી. ને અમારા પપ્પાને ખાવા વહેલું જોઈએ છે અને ભાવિનનો ટાઈમ થઈ જાય છે 8, 8:30, 9 જેવું થઈ જાય છે. પછી જઈએ તો બહુ લેટ થઈ જાય છે. 11 વાગી જાય છે હોટલમાં જમતા એટલે કેન્સલ રાખ્યું છે. હવે રજા છે એ દિવસે જઈશું. તો ચાલો આની જોડે જોડેમાં બ્લોગનો પણ એને લાવીએ. તો આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય.